વડોદરા મહાનગરપાલિકાના કેટલાક અધિકારીઓ સાંજે 6:10 પેન ડાઉન કરી હતી। જો કે પાલિકાના ડેપ્યુટી કમિશનરે કહ્યું હતું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવાશે। અધિકારીઓ કહી રહ્યા છે કે આશિષ જોશી માફી માંગે, જો કે આશિષ જોશી પ્રજાની માફી માંગી રહ્યા છે। વિસ્તારની સમસ્યા હલ નહીં થતા તેમણે પ્રજાની માફી માંગી હતી, પરંતુ કમિશનર કે મેયરની સમક્ષ માફી ન માંગી હતી। વડોદરા મહાનગરપાલિકા ખાતે 2 દિવસ અગાઉ મળેલી સામાન્ય સભામાં ઇલેક્શન વોર્ડ નંબર 15ના મ્યુનિસિપલ કાઉન્સિલર ભાજપના આશિષ જોશી અને વડોદરા મહાનગરપાલિકાના મ્યુનિસિપલ કમિશનર દિલીપ રાણા વચ્ચે તૂતુ મેમે થઈ હતી, જે ઉગ્ર બનતા જ તું તારી પર આવી પહોંચ્યા હતા। મહાનગરપાલિકાના અધિકારીઓને ચૂંટાયેલા પ્રતિનિધિનું આ વર્તન અયોગ્ય લાગતા પાલિકાના અધિકારી અત્યારે પોતાના કામનો સમય ઘટાડીને 6 વાગ્યાની 10 મિનિટ કરી દીધી છે। જો કે અધિકારીઓ દ્વારા આ અંગે મેયરને આશિષ જોશી વિરુદ્ધ રજૂઆત પણ કરવામાં આવી હતી અને ત્યારબાદ ભાજપા પ્રમુખે પણ આશિષ જોશીને નોટિસ આપી છે, પરંતુ આજે કેટલાક અધિકારીઓ સાંજે 6:10 થતાં જ પેન ડાઉન કરી હતી। જો કે પાલિકાના ડેપ્યુટી કમિશનરે કહ્યું કે અધિકારીઓ સાથે બેઠક યોજી નિર્ણય લેવામાં આવશે। અધિકારીઓ કહી રહ્યા છે કે આશિષ જોશી માફી માંગે, જો કે આશિષ જોશી પ્રજાની માફી માંગી રહ્યા છે। વિસ્તારની સમસ્યા હલ નહીં થતાં તેમણે પ્રજાની માફી માંગી હતી, પરંતુ કમિશનર કે મેયરની સમક્ષ માફી ન માંગી હતી। મળેલી સામાન્ય સભામાં તેમણે કોઈ માફી માંગી નથી, જેથી અધિકારીઓ બેઠક યોજી નવી રણનીતિ નક્કી કરશે અને આગામી દિવસોમાં અધિકારીઓ જોડે બેઠક કરી યોગ્ય નિર્ણય લેવામાં આવશે। એવી રીતે વાત ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર વહીવટ વિભાગના કેતન જોશી દ્વારા કરવામાં આવી હતી। આ બાબતે હાલ સામાન્ય સભા ચાલુ જ છે। સામાન્ય સભા પૂર્ણ થયા બાદ માનનીય કમિશનર સાહેબ આવે એમની જોડે પરામર્શ કરી અમે માનનીય મેયરશ્રીને પણ આ બાબતે અવગત કરેલા હતા। આ તમામ અધિકારીઓ અમે સામાન્ય રીતે રિસેસના સમયમાં સાથે બેસીને ચા પીતા હોય છે, ત્યારે આ ચર્ચાઓ થતી હોય છે। આવતીકાલે બધા અધિકારીઓ પોતાનો સૂર રજૂ કરશે અને માનનીય મેયરશ્રી અને માનનીય કમિશનર સાહેબ જોડે ચર્ચા કરી અને જે રીતે અધિકારીનો સમૂહ અવગત કરશે તે પ્રમાણે આગળની કાર્યવાહી કરવામાં આવશે। અમારા ધ્યાન ઉપર ચૂંટાયેલી પાંખ દ્વારા એવું મૂકવામાં આવ્યું છે કે માનનીય સભાસદશ્રીને પક્ષ દ્વારા શોકોઝ નોટિસ આપી છે, એટલે એમની સામેની કાર્યવાહી પક્ષના લેવલે ચાલુ હોય, એટલે એમના તરફથી અમને અવગત કરવામાં આવ્યું છે કે આ કાર્યવાહી ચાલુ હોય। હાલ તુરત જ અમે આ બાબતને સામાન્ય સભા પૂર્ણ થયા બાદ કમિશનર સાહેબ અને મેયર સાહેબની પરામર્શ કરી અને ત્યારબાદ આગળની વાત કરવામાં આવશે। 6:10 વાગે તમામ ઓફિસો ખાલી થઈ ગઈ છે જી, પણ હાલ સામાન્ય સભા ચાલુ હોય એટલે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે આપ જોઈ શકો છો કે મેં પણ કામ બંધ કરેલું છે, પણ હાલ ઇમરજન્સીને ધ્યાનમાં રાખીને જ્યારે જનરલ બોર્ડ ચાલુ હોય ત્યારે ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર તરીકે કચેરીમાં હાજર રહેવું એ અનિવાર્ય હોય, એટલા માટે અમે હાજર છીએ। આજે માફી નહીં માંગે તો આપનું સ્ટેન્ડ શું રહેશે? ચલો એ તો આ સમૂહે નક્કી કરવાનું છે, મારું વ્યક્તિગત નથી, એટલે જ્યારે સમૂહ ભેગો થશે અને જણાવશે ત્યાર પછી આગળ મતલબ આજે તો 6:10 પછી બધાએ પેન ડાઉન કર્યું છે। યસ, એક્ઝેક્ટલી। પણ સાહેબ એ આશિષ જોશી તો જતા રહ્યા, આપણે જે માફીનો સામાન્ય સભામાં મુદ્દો પણ અમારી બાબત માનનીય મેયરશ્રીને રજૂઆત હતી, જ્યારે સભા પૂર્ણ થાય પછી અમે એમને પરામર્શ કરીએ અને અધિકારીઓ જે નક્કી કરે તે પ્રમાણે। આ કોઈ વ્યક્તિગત બાબત નથી, આ કોઈ વ્યક્તિગત બાબત નથી, માત્ર હેતુ માનનીય કમિશનર સાહેબનું સન્માન સચવાય તે માટેનો છે, કોઈ પ્રજાજનોને મુશ્કેલી પડે એની માટે નથી। અમે પણ અધિકારીઓ પ્રજાના કામ માટે જ છીએ। ક્યાંય ને ક્યાંય પ્રજાને ઉપયોગી થઈ વડોદરા શહેરના વિકાસ માટે જ કાર્ય કરવા માટે તમામ અધિકારીઓ છીએ, પરંતુ જે વાત સામાન્ય સભાના મુદ્દાને લઈ અને માનનીય કમિશનર સાહેબના અપમાનજનક વર્તનને લઈ અને અમે અમારી રજૂઆત મેયરશ્રીને કરેલ છે। મેયરશ્રી જોડે પરામર્શ કરી અને અધિકારીઓ જ્યારે સમૂહમાં મળશે જે નિયત કરશે તે પરામર્શ કરીને આપને આગળ જણાવવામાં ના, જ્યાં સુધી અધિકારીઓ મળી અને કંઈ નક્કી ના કરે ત્યાં સુધી આ બાબત અંગે કંઈ કશું કહી શકાય। આવતીકાલે મેયરશ્રી અને કમિશનર સાહેબને મળ્યા પછી જે સમૂહ નક્કી કરશે તે વાર આગળની આંદોલનની વાત થઈ રહી છે કે આંદોલન કરવાના ઘણી જગ્યાએ ઘણા અધિકારીઓનો સૂર હતો, પરંતુ સાથે લોકોને પણ મુશ્કેલી ન પડે અને ખાસ કરીને આ વિશ્વામિત્રી પ્રોજેક્ટ ચાલુ છે કે જેના કારણે સમગ્ર વડોદરા શહેરનું આવતા દિવસોમાં ભવિષ્ય પૂર બાબતનું નક્કી થયું હોય ત્યારે કોઈ વ્યક્તિગત નિર્ણય કરી
અને એક એવો નિર્ણય ન લઈ શકાય તે માટે તમામ અધિકારીઓ ભેગા થશે, કમિશનર સાહેબ જોડે પરામર્શ થશે, મેયર સાહેબ જોડે પરામર્શ થશે અને જો એમને સંતોષ લાગશે અધિકારીઓને તો આગળની વાત નિયત કરવામાં આવશે. પટ્ટી ક્યારે જોવામાં આવશે અધિકારીઓ પર? હજી કંઈ નક્કી ના થાય ને, કોઈ અધિકારીઓ આવતીકાલે ભેગા થશે પછી નક્કી થશે. ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર અર્પિત સાગર અત્યારે જતા રહ્યા છે, ખાલી તમે જ છો. અર્પિત સાગર મેડમ આજે ગાંધીનગર ખાતે સરકારી કામે છે એટલા માટે કચેરીમાં નથી, અને ડેપ્યુટી કમિશનર વહીવટ તરીકે જ્યારે સામાન્ય સભા ચાલુ હોય ત્યારે હોદ્દાની ગરિમા જળવાય તે માટે અમે કચેરીમાં. કાર્યવાહીથી સાહેબ સંતુષ્ટ છો જે પ્રમાણે પાર્ટી લેવલ નહીં, જે પાર્ટી તરફથી અમને ચૂંટાયેલી પાંખ તરફથી જે અવગત કરવામાં આવ્યા છે આ બાબત જોતા અમે ચોક્કસ એવું માનીએ છીએ કે આ બાબતને પક્ષ તરફથી પણ ગંભીરતાથી લેવામાં આવેલ છે અને તેમના તરફથી કાર્યવાહી શરૂ કરવામાં આવી છે. સમજુ છો, આપ માનો છો કે આ ન્યાય તરફ જઈ રહી છે વાત, જો 3 દિવસની નોટિસ અપાઈ છે તો જી ચોક્કસ, એમને પણ કુદરતી ન્યાયના સિદ્ધાંત મુજબ સાંભળવાની જે બાબત હોય તે પક્ષે અનુસરી છે ને એમને સાંભળ્યા બાદ પક્ષ નિર્ણય લેશે. એટલે કાર્યવાહી શરૂ થઈ ગઈ છે એટલો ચોક્કસ અમને સંતોષ છે. આપ ખુશ છો એટલે કાર્યવાહીથી? ખુશ કરતા બી સંતોષ છે.